એવી રીતે જ તમારા ઉપર વાતચીત કરવામાં આવ્યા છે કે જેવી રીતે તમારી પહેલા લોકો હતા ને એના ઉપર પણ આ જ પ્રમાણે વાતચીત કરવામાં આવ્યા હતા. તમાકો તે અલ્લાહના મીન કાબલે કો તમારી પહેલા તમારે કબ તમારી આંતરિય હતી તો એની પણ આ વાતચીત પેતેત્ર એના દિવસો સરખા ના હોય, રીત સરખી ના હોય, પછી રોજા કેવી રીતે રાખવાના હોય, કેટલા દિવસ રાખવાના હોય, કયા વખતે રાખવાના હોય તે ફેરવો. પણ રોજા તો વાજિબ હતા. બાઇબલ આજે પણ તમે ઉઠાવો ને, બાઇબલ આજે તો એમાં તમને રોજા દેખાશે. લોકો રાખે ન રાખે એની જે વાત છે. ઇસ્માઇલી કેમ નથી રાખતા? કુરાન તો એ જ છે. કુરાન ઇસ્માઇલીનો, ખોજાનો ને હોરાનો ને એમ નથી. કુરાન તો એક જ છે. ન રાખે ન રાખે તો વાજિબ છે તો વાજિબ છે. તો બાઇબલની અંદર છે, તમે પૂછો કે છે કે નથી. ના પાડે તો હું તમને દેખાડું કે અંદરમાં રોજા છે. તો પહેલા પણ રોજા રાખ્યા. એમ શા માટે રોજા? શા માટે? કદાચ લકુમ અરબ જાદા થાય છે લલો કદાચ, યા તો એટલા માટે કે જેથી તમે મુત્તકી બનો, તકવા તમને મળે. તકવા મળે એટલે રોજાથી તકવા મળે છે. તકવા ઈશ્વર નથી કે તમને મળે કે ના મળે. એની રીત છે કે તો તકવા ખપતું હોય એમ. ચૂલા ઉપર રાખવાથી કઈ પાકી ન જાય. જેમ કે તમને પકાવવું હોય તો ચૂલા ઉપર રાખો, તેમને કે રાખે તો પાકી જાય. અકીલભાઈ એક ચાયની જોકી ભરતા હતા, બરાબર ને? હમણાં ભરી જશે, કડવી થઈ જશે. તો એ જ પ્રમાણે છે. તો રોજા રાખવાથી કઈ તકવા નહીં આવી જાય. પણ તકવા લઈ આવવું ને આપણા હાથમાં છે. કેવી રીતે મેં ના કીધું બાયણા ખોલો આપણા હાથમાં છે, બંધ કરો આપણા હાથમાં છે. એ જ પ્રમાણે તકવાને લઈ આવવું એ આપણા. કેમ કે રસૂલે ખુદાના વખતમાં એક એવો બનાવ બન્યો છે, તમે દરરોજ સાંભળો, દર માય રમઝાનમાં સાંભળો છો, પછી હજી સાંભળશો તે કદાચ જે આલી માણસો પડશે કે એક બાયડી હતી, રોજા રાખી હતી. રસૂલના બાજુમાં જ હતી, ઘરની બાજુમાં એક ઓરત હતી, રોજા રાખી હતી. સુન્નત રોજો હતો. પછી એને જે દાસી હતી ને કામ કરવા વાળી, એની ખૂબ એના સાથે બાજે છે, લડે છે ને ગાળું દે છે. એક તાસીઓ છે ને એને રોજા ભૂખ લાગી હોય, તાસીઓ છે ને ગુસ્સો આવે, નિર્વે થાય અને એને ઘરે આપણે ઘરાકને પણ ખીજાય. આરિફભાઈ ના ઘરાકને ખીજાય કે ના ખીજાય? રોજા રાખ્યો તાસીઓ ચડે તો ઘરે હોય તો બાળીને ખીજાય અને બાળી નિર્વે થાય એ આપણને ખીજાય. બે માંથી એક તો થાય ને. તો આ બાળી ખીજાની દાસીને ગાળું દેવા માંગી. તો રસૂલ છે ને ખાવાનું મંગાવ્યા, ખાવાનું, અને દીધું એને તું ખાઈ લે. કે હું તો રોજા રાખીશ, કેમ રોજા ખાવું? તો એ કે તું રોજા રાખે ને ગાળું દે તો રોજો ક્યાં હોય? રોજો તો તૂટી ગયો, રોજો નથી આવે, ખાઈ લે. પણ તમે ક્યાંય સાંભળ્યું છે મસાઇલમાં, કોઈ આલીમે તમને શીખાવ્યું, તમે સાંભળ્યું, વાંચ્યું કે આપણે ગાળું દે તો રોજો તૂટી જાય, ખોટું બોલે તો રોજો તૂટી જાય, ગુસ્સો કરીએ તો રોજો તૂટી જાય, જમાતની અંદર મુનાફિકિયત કરે તો રોજો તૂટી જાય, બધાને તૂટી ગયા, બાયણા બંધ હોતા. એ જ હોય છે હાલત. તો દરરોજ ભેગા થાય એટલે વધારે ગડબડ ચાલતી હોય એમ છે ને. તો આપણે આ બે હોય કજિયા કરવાના, મોહરમ ને માય રમઝાન. ને એમાં જ આરામ નથી. મોહરમમાં આરામ છે, માય રમઝાનમાં આરામ નથી, હલાલ છે કજિયા કરવા. તો પણ રસૂલાને કેમ કે છે કે તું ખાઈ લે? ના, રોજો ના તૂટતો હોય તો કેમ એનો રોજો તૂટી ગયો? એટલે કઈ અર્થ નથી રોજો રાખવાનો એમ. કઈ એમને કે ખાવાનું પેટમાં ના હોય ને પાણી ના હોય તો રોજો થઈ ગયો. રોજો ઈ તો ઓલો તો શરીરનો રોજો થયો. ખાવું ન ખાવું ન પીવું એ તો જાનવરો નથી ખાતા પીતા. અહીંયા બિલાડી ઈમાવાળાને આંટા મારે છે બિલાડી, રાતને અહીંયા જ શું ખાતી હશે તો કોઈ પૂછ્યું કે શું ખાય છે? કોઈ નથી. તો શું ખાતી હશે? તો આપણે ના ખાઈએ તો એમાં શું મરી જવાનું છે? ના મરે, એમ મરે નહીં. ડાક્ટરને પૂછ્યું કોઈ મરે ના ખાય તો પછી તો રોજા રાખવાનું શું છે? રોજાનું રાખવાનું તો રૂ રોજા રાખવાનું. રૂનો શું ફાયદો છે?
ખુદાને કઈ રોજાની જરૂર નથી. આપણે ખાઈએ કે ના પીએ એને શું જરૂર છે? એ તો રોજી તો દીધો છે, કેમ નથી થતા? ઓરત સાથે આપણે જે નિકાહ કર્યો હોય ને તો હલાલ છે, આપણી વાયડી છે. બધું ખુદા કે છે એના સાથે આડવાનું નથી. જરૂર ક્યાં છેટે દિવસ ના રાતના ને રાતના તો વધારે હલાલ છે. બધા મહિનામાં આપણે મા બહેનો સાંભળજો એને ખબર પડે કે બધા મહિનામાં પહેલી રાત હોય તો મકરૂ છે. ઓલા ઓરત સાથે રહેવું મકરૂ છે દરેક પહેલી રાત. તો પણ માય રમઝાનની પહેલી રાતમાં મકરૂ નથી. ઈદની રાતના મકરૂ છે, ધ્યાન રાખજો. ઈદ આવે તો પહેલી રાતના ચેટે રહેજો. પણ માય રમઝાનની પહેલી રાત એટલે ગઈકાલે તો વટાઈ ગયું, એમાં મકરૂ નથી, સુન્નત છે. વધારે લ્યો આજુ માર્યો છોકરો તો એને આઈફોનમાં પડ્યું તો સારું નથી સાંભળતો. સલવાર પર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો લાભ ઈ છે રોઝા અને આનો. તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જો હદીસ લઈ આવ્યો છો કે તમે પૂછી શકો તમારે. toute œuvre du fils d'Adam lui appartient sauf le jeûne qui est à moi. C'est moi qui en accorderai la récompense. જેટલા અમલ આપણે કરીએ, જેટલી ઇબાદત કરીએ, જેટલા કામ કરીએ એ આપણા છે, આપણે કર્યા, આપણે સવાબ મળશે. પણ રોઝા ખુદા કહે છે કે તમારો નથી, કોઈનો નથી, મારો છે. રોઝા મારો છે. il m'appartient. Le saum, le jeûne m'appartient. C'est moi qui le récompense. હું એનો œuvreનો રિઝલ્ટ દઈશ તમને, એનો રેસ્પોન્સ હું તમને દઈશ, બીજો કોઈ નહીં. એટલે રોઝાનો એટલો મર્તબો છે કે જે અલ્લાહની ચીજ છે. અને આ મહિનો એ છે કે જેમાં બોલાવવામાં આવે છે કે તમે અલ્લાહના સુફરાઓ પર આવો, વહાં જમો. તમે આજે કોઈ કહેતું હતું કે ઓલો દાવત દે છે, ઓલો દાવત છે, જમી બાયડી લીધી, બાયડી જમી લીધી. અહીંયા ખુદા દે છે, બાયડીની પાસે ક્યાં જશો ખાવાની? ખુદા બોલાવે છે, તમે આવો અહીંયા દસ્તરખાન ખાવા. આપણે ખુદાના મહેમાન છે, અલ્લાહના મહેમાન. આવો ક્યાં નસીબ થાય મોકો કે અલ્લાહ આપણી સર્વિસ કરે. જો પ્રેસિડેન્ટ તો સર્વિસ કરે તો આપણે શરમ થાય, કેમ આપણે સર્વિસ? જેને આપણે માથું કર્યા હોય, માથું આપણે સર્વિસ કરે. કોઈ ફરી આપણે માથું કાપી દઈએ છે, માથું જોઈને રાખીએ તો એ થાય. એમ આપણો બાપ આપણો સર્વિસ કરે, થાય ના થાય? આજે તો ક્યાં છે કોઈ કઈ ખબર નથી. દીકરો આગળ હોય, બાપ પાછળ હોય, નમાઝ પડતા હોય. એમ ના થવું, દીકરાને પાછળ એવું છે, બાપ આગળ હોય. એમ આપણી તો કઈ પરવાય નથી, દીકરો આગળ, બાપ પાછળ, ગાડો હોય એની પાછળ. તો એમ ના હોય. ડિસિપ્લિન છે, બેસવાની રીત છે, બેસવાની નમાઝ પઢવાની રીત છે. એમને કે બસ આપણે કરીએ. તો એ જ પ્રમાણે જ્યારે આપણે રોઝા રાખીએ, રોઝા તો અલ્લાહનો રોઝો છે, તો એ રોઝો એ છે કે અલ્લાહ એનો બદલો આપશે. પણ આપણે અલ્લાહના મહેમાન છે, કેટલા નસીબદાર. હવે આપણે એવા ગંધાતા હોય, એટલે ગુનેગાર ગંધ હોય ને, ગંધ ગુનાની ગંધ છે, એવા નજીસ નાપાક, એ અલ્લાહના સુફરાઓ પર બેસે. શોભે? હું તમને પૂછું, કોઈને જો એવડો પ્રેફરનો હેબિટાસ હોય તો સવારથી લઈને તૈયાર થાય, ગાડી ઉતારે, કોસ્ટ્યુમ તૈયાર કરે, કરાવત કરે, નમાઝ માટે તૈયાર નહીં કે મોડું થશે. વાં યાદ તો સવારથી ચાલુ કરે તો હેબિટાસ તો 12 વાગે હોય. હું જોયો છે એટલે તમને કહું છું. પ્રેફરમાં તમને આવ્યું છે, તમે એમ જ કર્યા છો. ગાડી બેડી સાફ કરે, જેટલી આછી થાય એમ કરી નાખે. આગળ પૂછે તો આવી ગાડી છે, શું પ્રેફરની ગાડી છે, અને તૈયાર થઈને જાય ને એ બધાને દેખાડે કે મને એની જશે. અને વાં કોઈને ના ઓળખતો, સોફેરને ઓળખતો, સોફેરને ઓળખતો એમ કે મારી લાગવત કરી. આપણે ધમકી દઈએ કે જાય કઈ કરશો તો પાફ ને ઓને કાફ ને તમે કેને બોલાવીશ, તમે એમ હોય ને બોલાવીશ.
હજી સુધી કોઈ બોલાયું નથી. લાકડાની તલવાર આપણા પર ચાલતી. તો અહીંયા આપણે ખુદા બોલાવે છે. ખુદા આપણે નજીસ ગંધાય ચાય એટલે ગુનાહ કરીને ખુદાના બેસી આવે એમ. ખુદા કહે છે આવો તો સાફ થઈને આવો, જાઓ તો સાફ થઈને જાઓ. કેટલા નસીબદાર છે અલ્લાહના આપણે મહેમાન, ઈ મેઝબાન. એટલે આને ઝિયાફતુલ્લાહ કી છે માય રમઝાન ને, કે મહેમાનદારીનો મહિનો છે. હઝરત ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહા Allah a rendu obligatoire le jeûne, c'est pour raffermir la pureté de la sincérité. આપણા પાસે એવલ છે ખુલુસ છે, ખુલુસ એટલે દિલની સફાઈ છે કે નથી. આપણે જે કામ કરીએ છીએ દેખાડવા માટે હોય, દેખાડવા માટે બીજો દેખે સાંભળે. આજે કોનો એ કરાવ્યું છે કે ઉમેદવાર છે, હું કહી દઈએ કે હું કરે ટેકનિકે કેને કે ગામમાં પથરાવે ને નવીન આપણે ખબર હોય, આપણને ખબર હોય કેને હું વાત કરું, એને જ કરું કે જે ગામમાં કે બીજાને ના કે. એટલે એ તો કયા બધે, અથવા તો એમ કે કોઈને કેજો ના, બીજાને કે કોઈને કેજો ના, ત્રીજાને કે કોઈને કેજો ના, પોતે જ બધાને કહી દીધું છું કોઈને કેજો નહીં. તો સિન્સિરિટી આ ખુલુસ છે, એ સારી ખુલુસ કરવા માટે આ રોઝા છે. એ બી ફાતિમા કી છે. જો દિલની ચોખ્ખાઈ ખપતી હોય, સિન્સિરિટી ખપતી હોય, તમે આ કામ કરવું હોય જમાતની અંદરમાં અહીંયા, તો સિન્સિરિટી તે કરો, દેખાડવા માટે નહીં. તમને ખરાબ લાગી યા ના લાગ્યા છેલ્લીમાં લેશે હું જાઉં છું. અમે ઇમામનું કામ કરીએ છીએ, ઇમામનું. હું પૂછું છું દર વખત કે ક્યાં ઇમામનું કામ કરો છો, તમારા કે મારા? હું નથી કરતો મારા ઇમામનું કામ કરતા, તમારા ઇમામના કરો છો. ક્યારે કે જ્યારે કઈ પ્રોબ્લેમ થાય છે ત્યારે બધું કામ તમે મૂકી દો છો, તો ઇમામ ક્યાં ગયા? ના, હું પૂછું છું તમને, ક્યાં ઇમામ? તો તમે માણસ માટે કામ કરું છું, ઇમામ માટે કરતા નથી. કઈ દો સાચી વાત. આજે બધા ભેગા થઈ ગયા, સલાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. મને પછી મોકો નહીં મળે બોલવાનો, જે આવે છે તો કઈ નહીં બોલે. તો ઇમામ હુસૈન અલૈહિ સલામે કહ્યું, ઇમામ હુસૈનની હદીસ તમને બનાવો કે Allah a prescrit le jeûne à ses serviteurs afin que le riche ressentent la difficulté de la faim et soit de ce fait compatissant envers les nécessiteux. એટલે આ રોઝા એટલા માટે છે કે જેથી પૈસાવાળાને ખબર પડે કે ગરીબ ભૂખ કેમ. જે છોકરાઓના નાનપણથી જન્મ હોય મોટા થયા હોય, જો હું ચાયની મોફું મોટો થયો છું, તમે કહી આ શાકભાજી મોટો નથી, ચાય અને મોફું ખાય અને મોટો થયો છું. તો મને કઈ અસર ના થાય. હું જો શહેરીમાં આ ઇફતારમાં ચાય ને મોફું ખાઉં તો મને કઈ નથી. મારી આદત પછી નીચે સૂવું હોય તો સુઈ જાઓ, બરાબર છે, આમાં સુઈ જાઓ, મને નિંદર આવી જાય. એ તો શું કમિયા ઉપર ઓલા માલ હોય ને એના ઉપર સૂતો છું, નિંદર સૂતો, કમિયા આવતો ને સૂતો, મને તો કઈ ના હોય. તો જે માણસ એમાં મોટું થયું ને તો એને કઈ ના હોય, ભૂખ લાગે શું થાય, કઈ ના. પણ ગરીબનો છોકરો તો સોના ઉપર નાચતો હોય, સમજે, સોનાના ગાટલા પર સૂતો, ઈ સુએ નીચે, ઈ ખાઈ ચાઈને બરાબર છે. એ તો કે છે શું છે બધે લેવા જાય છે, એ લેવા જાય hamburger ઈ ખપે છે. ભરતું ને રોટલા દે તો ખાય, તો ના ખાય. હું તો જોયું છે અમારી આ ભરતું ને રોટલો હોય નાસ્તો કોઈ ના ખાઈ શકે, ઈ ઓલું જ ખાય, ફરમાન આ ના ખાય. કોણ ખાય? મને કયું કોણ છોકરા ખાય? એના બાપાની આ નથી ખાતું, તો ત્યાં ક્યાં થાય મામા? તો ના એ કહેવા માટે કે તો આ માણસ છે જે પૈસા વાળો હોય ને એને ખબર પડે રોજો રાખે તો ઘરે ભૂખ કેમ હોય, કેમ તો એને કદર થાય કે બાજુ વાળો પાડોશી છે એ કેમ દિવસ કાઢતો.
એની આવક તો એટલી નથી જે મારી છે. હમણાં જ કોઈ મને કીધું, હમણાં અહીંયા તમારી કે વાય કે જો બધા કે ઓલા ત્રાજેમાજ વાળા રહે છે મને કે છે, પણ જો મોટર એની બધી લીક કરી મોટર લીક છે એની એ બધે ત્રાજેમાજ વાળા છે. એમ છે કેવા ત્રાજેમાજ પૈસા વાળા લાગે છે. જો છોટી મોટર હોય તો આપણે થાય કે ગાન કે તો એના ગરીબી કહેવાય. ગરીબ માણસ જેને બસ કઈ ન હોય એના સાથે ઓલા પૈસા વાળાને બેસાડો થાય તો એને ખબર પડે કેમ કે એને એમ થાય કે હું દઉં એને ઓલા મલગાસ કે લાલપોસ ખિસ્સામાં હાથ નાખીએ તો થાય ને ખબર પડે ને. ખિસ્સામાં હાથ ના નાખો તો કાંઈ નહીં થાય. જમાતના પ્રમુખ નહીં બનો જો ખિસ્સા ખાલી હશે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ મને પણ પ્રમુખ થવું છે પણ પૈસા નથી. સીધી વાત કરું છું. બોલે શું પૈસા વાળા કહે છે કે આમ કરો આમ કરો. આજે મટલી 60 વાગે કરવી છે, આજે જમણ નથી કરવું, આજે આમ કરું છું, પૈસા વાળો દબાવશે. પ્રમુખ નું શું હાલશે? તમે આવશો ફરિયાદ કરો આ પાડશે આ પાડશે આ પાડશે હાલશે ઓલો પૈસા વાળો ઈ દબાવશે. એમ જ હાલે છે બધી જમાત, એમ જ હાલે છે. તો પોતે પૈસા વાળો ના હોય, નાણાં વાળો ના હોય તો કોઈ ના હાલશે. ત્યાં તો મોટું ફામી તમને ખપે તો તમે ચલાવી શકો જમાત. મોટું ફામી હોય તો 2-4 જણા હોય તો કાંઈ ના થાય. આદિલભાઈ કોઈ પ્રેસિડન્ટ હતા પેલું ગણ તો કેટલા છો ગામમાં નહીં થાવ કોઈ નહીં કાઢી મૂકશે જોરાતા હશે. પૈસા ખપે, મોટું ફામી ખપે. અને આમાં તો હું નથી કહેતો આપણે ત્યાં એવું નથી. એમ જ બધી દેશમાં જો ફ્રામાસો હોય ને તો જ થાય, ના થાય. બરાબર છે? ફ્રામાસો ના હોય તો કોઈ ના થાય. જમાતમાં એવા હોય ને એ જ થઈ શકે. ફ્રામાસો નહીં પણ એવા જ માણસ હોય. મને ઘણા વર્ષો છે બધી જમાતોને જોઈ લીધું છે કેમ હાલે છે. કે મારા બાપ 20 વર્ષ પ્રેસિડન્ટ હતો, પણ એ શું હતો, શું કરતો હતો એને પૂછો. 20 વર્ષ પ્રેસિડન્ટ તો કર્યો શું, કેટલા ઉપર જુલમ કર્યો એ તો કીધી ખા એ નથી. અને એ ચલાવતો હતો કે બીજા એને દોરી ખેંચતા હતા. દોરી બીજા ગામમાં ખેંચાતી હોય, જમાત અહીંયા હોય. એમાં એક ફેર એને પડી લીધો છું એમ કે હજરત ચોથા ઇમામને ઓલો આવ્યો માણસ વાત કરવાની, કીધું ફલાણો માણસ છે તમારું ખરાબ બોલે છે. પડી લીધો છે એ બહુ ગમે છે મને પડવું, પાછો પડવું તો ઓલો કે છે ઓલો માણસ છે ને તીર ઘા કર્યો ફ્લેશ, પછી પડી ગયો રસ્તામાં. હવે તું એ લઈને મને મારવા આવ્યો છે. એ તો મને ના મારી શક્યો, તું માર્યો. તું કે એટલે એમ કે એ ચારી કર્યો ને કે ઓલો માણસ ગાળું દીધું. એ ગાળું દીધું હું તો નથી સાંભળ્યો, તું મને કે છે એટલે એમને ફ્લેશ લઈને તું મને માર્યો. આપણી એમ જ છે, ફ્લેશ બીજા મારે છે અને અહીંયા મારા ઉપાડીને અમને દઈ રાખે છે. એમ જ છે, કાંઈ ફેર નથી, કાંઈ ફેર નથી. એમ જ ચાલે છે. જાજી આદિશ ને કે 15 મિનિટ હોય એમ ખરી રીતે. આજે ખબર ને તમે અહીંયા કેટલું છે પૂછ્યો નથી ને, તો 15 મિનિટ હોય. મજલિસ અમારી અહીંયા અડધી કલાક છે, દર અડધી કલાક છે એટલે 1 કલાક થાય ને. ઓમ બીજી જમાત 15 મિનિટ એટલે લોકાલ હોય ને 15 મિનિટ એ પૂરતા શું હોય મોંઘા. સલમાન પર મોહમ્મદ વાલે મોહમ્મદ આ તમને કહે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસ બયાન કરે છે કે nombreux sont les jeûneurs રોજા રાખવાવાળા qui ne recueillent de leur jeûne que la faim et la soif. આ યાદ રાખજો બરાબર. Et nombreux sont ceux qui se lèvent la nuit pour prier et recueillent de leur action que le manque de sommeil. હું રાતના ઉઠું છું, નમાઝે શબ કરું છું, ઘણાનું કરું છું,
તો રસૂલ કહે છે કે નમાઝ શબ પઢો તો સવાબ મળે છે કે તમારી નીંદરને ખોવ છો કે આખા ગામમાં ગાજે છું હું રાત 3 વાગે ઉઠું છું આખા ગામ નમાઝમાં આવે જેમ કે જલ્દી કરો નમાઝ અવ્વલ ટાઈમમાં હું રાત 3 વાગે ઉઠી કોણ કહે છે વહેલું આપ હોય છે ને તો વહેલું આવો તો રાતના 2 વાગે ઉઠ્યો 1 વાગે ઉઠ્યો તો અમને શું તું તારો ખુદાને સમજી લે અમને શું કહે છે એવા હોય છે માણસ એટલે શું કહેવા માટે હું રાતના ઉઠું તો નમાઝ શબ નમાઝ શબ ની કઈ ભાલ્યો નથી કઈ ભાલ્યો તમે ફોકટ નિંદર હોત વેતર સુઈ જાઓ તમને કહે છે પોતાની ઘરવાળીની બાજુમાં સૂવું એ નમાઝ શબ જેટલો સવાબ છે એમ નથી કે નમાઝ શબ ના પડો પણ ઘરવાળીની બાજુમાં સૂવું નમાઝ શબ જેવો સવાબ છે એમ નથી કે ના ઉઠજો સવારે ઉઠજો બસ સાથે સૂજો એની ફિલોસોફી છે ને બાળી જાય ક્યાં તો ધણી એના બાજુમાં ના હોય તો ક્યાં જાય પછી ગોતે બીજો ધણી એની બાળી ના હોય તો ક્યાં જાય એ ગોતે એટલે આ સવાલ રાખ્યો તમે એકબીજા છે તે ના થશો આગળ આ નમાઝ શબ ના દોડો આ પેલે દોડો આના પાછળ તો એ જ પ્રમાણે જે માણસ કઈ ફાયદો નથી લેતા રોજાનો રૂહાની ફાયદો એ વખત ભૂખ અને શ્વાસ અને શ્વાસને સહન કરે કઈ નથી કઈ મળ્યું તો નહીં અહીંયા મજલિસમાં આવ્યો ઇફતાર કરી ગયો બસ ખાઈ ગયો ઇફતાર રોજો છોડી દીધો આજે તો ઇફતારમાં કેટલા હતા બહુ જાડા હતા 30 થી ઓછા તો નહીં હોય આખો ટેબલ ભરેલો એમ હતો 30 થી ઓછા તો નહીં તો આપણે કેટલી ખોટ ગઈ તો ઇફતાર હતો તો આવ્યો ને માણસ તો ના હોત તો ના ગયા હોત તો આપણે કેટલી ખોટ ને કોણ રેસ્પોન્સિબલ પૂછું છું એનો રેસ્પોન્સિબલ કોણ કેના થકી આ બંધ થયું તો રેસ્પોન્સિબલ કોણ છે કોણ એમ કે હું છું કોઈ નહીં કે યોજમાં કે છે આટલા માણસ લાગી ઇફતાર ના હોય તો આમ નમાઝ હોય તો કેટલા આવે તો એને શું ફાયદો એમાં તમે જો શું ફાયદો એટલે રોજો છોયરા ખાવા માટે જે રાખ્યા હોય કે ના રાખ્યા આપણે નથી ખબર આપણે સારા વિચાર રાખીએ પણ આમ ઇબાદત માટે કેટલા આવ્યા તો કહેવાનું એ જ છે કે કાંઈ અર્થ નથી રોજા રાખવાનો જો અગર એને રૂવાની કાંઈ ફાયદો ન મળે લામ સ્યા પર આમ માટે કાંઈ ન હોય ડાક્ટર તમને દવા દે અને તમે ઘરમાં રાખો શું કામ ફાર્માસી તો કાં તો વિતાલ બતાવી લો તમે લઈ આવ્યા ટેબલ ઉપર પડી તો અડધોના છે પડ્યો કે અસર કરે અથવા કે 3 ગોળી દરરોજ પીવાની સવાર બપોર 3 ની સવાર નથી ના એના પ્રમાણે લેવી જોઈએ રોજા એમ છે એના પ્રમાણે રાખવા જોઈએ એટલે કે ભૂખ રાખે બસ 4 વાગે ખબર કેટલા વાગે નમાઝ તો 5 વાગે છે એની પહેલા છે કદાચ 5 મિનિટ પહેલા સંખ્યાના રોજો રાખે સંખ્યા સાંજના 7 વાગે કેટલા 14 કલાક ત્યાં 14 કલાકનો રોજો રાખ્યો શું રાખ્યો ભૂખો રહ્યો કેટલો નર્વસ થયો કેટલો ગુસ્સો કર્યો આ કર્યો તે કર્યો શું લાભ થયો લાભ એ પોતાની મેત્રીસ પકડે ને એને રોજા કહેવાય હું નથી કહેતો કે હું કરું છું મારામાં એ જ ખોટ છે હું તમને કહું છું કે રોજો નથી જ્યાં સુધી કે આપણી અંદર મેત્રીસ ન હોય દબાવીને તો આ માય રમઝાનનો એટલો ફાયદો છે ને માય રમઝાનનો બહુ ફાયદો છે એ 30 દિવસ રાખે એટલે માણસો ક્યાંય પહોંચી જાય 11 મહિનાનો ફાયદો થાય છે આવતા 11 મહિના સુધી એને લાભ મળે જે લોકો ભૂલ રમે છે ને તો કેમ કરે છે ભાઈ મેમાં જવાના છે ફ્રાન્સમાં હમણાંથી કોકો કરતા છે રમઝાનમાં કરશે એ રમઝાનમાં કરશે તમે જોજો ફાયદો મળે મારે રમઝાને કહેવાનું કુરાન કરી કરે ત્યાં રમે આખી રાત પછી શેરી કરે આ એક બધી થઈ જાય સાથે શેરી થાય ભૂલ થાય દરાડામાં વાર એમ જ રમતા હોય પછી લોકો ઓલિમ્પિકમાં જાય કરવું જોઈએ તો એ જ પ્રમાણે આપણે આ રમઝાનમાં કરીએ આવતા 11 મહિના સુધી ફાયદો થાય જ્યારે બગડવા આવે પાછો રજબ આવી જાય સાબાન આવે પાછું મારે રમઝાન આવે તો માણસો સુધરી જાય
મુસલમાન જેવો કોઈ માણસ દુનિયામાં ન મળે અગર જો એ માએ રમઝાન ઉપર ચાલે. ઇમામ અલી અલૈહિસ્સલામે પૂછ્યું, સાંભળો તો, ઇમામ અલી અલૈહિસ્સલામે પૂછ્યું રસૂલે ખુદાને, લાંબો ખુતબો પડ્યો, આ છે આ છે આ છે આ છે. પછી એને પૂછે છે, આ બધી તમે બયાન કરે તો બરાબર છે. ઇમામ અલી પૂછે છે રસૂલને કે પણ માએ રમઝાનમાં સૌથી વધારે સારું કામ કયું, બહેતર કામ કયું કામ? તો રસૂલ શું કહે છે? લેવાનું કઈ નથી, માએ રમઝાનમાં કઈ લેવાનું નથી, બચવાનું છે. માએ રમઝાનમાં જે કોઈ હરામ કામથી બચે એ સૌથી સારામાં સારું કામ છે. રોજો રાખે અને સામના જો દારૂ પીતો છે મુસલમાન ગામમાં, તમે જાઓ, તમે નહીં ગયા હોય, જાઓ જાઓ, આને ખબર જાઓ એ દેશમાં દારૂથી રોજો છોડે, એમાં કફારો છે, કફારો. રોજો જાતો નથી, કફારો દેવો પડે. તો શું થાય? અગર માણસ રોજો રાખે અને હરામ કામ કરતો હોય તો રસૂલે ખુદા કહે છે બેતર ઓછું કામ કરો, પણ હરામથી કરશો. હરામ એટલે કે છે રોવા ઓર સુવામાં સવાબ છે, સુઈ જાવ તો હરામ કામ ના થાય, એટલે જ સવાબ છે. સવાબ એટલે છે કે સુવા મોરે પણ ખરાબ વિચાર ન કરો કે કાલે હું ઉઠીને આને મારવા જવાનો છું, કાલે સવારના ઉઠીને મને આવા બધે કાગળ લખવાના છે, એનો કેને લખવાને તો નહીં. તમને કહું હમણાં સુધી ક્યાં કાગળ લખાણા, તો સવારના ઉઠીને એ કામ કરવાનું છું, પણ આજે તો યાદી નથી કાગળ લખવા. આજે 43 આર્ટિફિશિયલ કાઢી કાગળ. તો ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે સવાલ પૂછી દીધા અને ઇમામે જવાબ દઈ દીધો, પછી રસૂલે ખુદા રોય છે, એકદમ રોય છે રસૂલે ખુદા. ઇમામ અલી અલૈહિસ્સલામ પૂછે કેમ તમે રો છો? એ રમઝાન મુબારક મહિનો છે, ખુશાલીનો મહિનો, અલ્લાહ બરકતવાળો મહિનો છે, બરકત આવે છે ને તમે રો છો? તો કે તમારો સબ્ર જોઈને રો. કેવી રીતે? કે હું જોઈ રહ્યો છું, રસૂલે ખુદા કહે છે અઝાદારો કે હું જોઈ રહ્યો છું કે તમે એક નમાઝની અંદર સુબહની નમાઝમાં તમે જાઓ છો, નમાઝ પઢો છો, સજદામાં છો, માથું ઊંચું કરો છો, અને દુનિયામાં સૌથી ખરાબમાં ખરાબ માણસ, શકીમાં શકી માણસ એ તમારા ઉપર તલવાર ચલાવે છે, તમારું માથું જખમી થઈ જાય છે અને તમારા માથામાંથી લોહી ટપકે છે, તમારી દાઢી તમારું લોહી રંગાઈ જાય છે. અઝાદારો રસૂલ ઇમામ અલી અલૈહિસ્સલામ ને આ ફરમાવે છે તો ઇમામ અલી શું જવાબ સવાલ કરે છે કે યા રસૂલલ્લાહ, મારો દીન તો સલામત રહેશે કે નહીં રહે? એની કોઈ બીજી વ્યાધિ નથી પણ ઈમાનની વ્યાધિ છે. અરે તમારો દીન તો સલામત હશે. એટલે તો જ્યારે તલવાર લાગી તો ઇમામ અલી અલૈહિસ્સલામે પરબારો એમ કહ્યું કે ફુસ્તુ બિ રબ્બિલ કાબા, કે રબના ખુદા, કાબાના ખુદા, કાબાના રબની કસમ કે હું પામી ગયો, ખરેખર હું પામી ગયો. રસૂલ કહ્યું છે પ્રમાણે થયું. અઝાદારો બે સજદા છે, એક સજદો ઇમામ અલીનો છે, એક સજદો ઇમામ હુસૈનનો છે. બે સજદા દુનિયામાં બહુ વખણાય છે. ઇમામે અલીએ જ્યારે માથું સજદામાં રાખ્યું તો સજદામાંથી માથું ઊંચું કરી શક્યો, પણ ઇમામે હુસૈન જ્યારે સજદામાં માથું રાખ્યો તો માથું ઊંચું ન થયું. સિમરની ખંજર ચાલી અને માથું નેઝા ઉપર ઊંચું થયું, બલંદ થયું. અને ઇમામે ઝૈનુલ આબેદીને સલામ કરી, અસ્સલામુ અલૈકા યા મૌલા યા અબા અબ્દુલ્લાહ, કદ કોતલ અલ હુસૈન. મેં अर्ज करबला, कद कोतल अल हुसैन, अर्ज करबला, अला अला रसूलुल्लाह अलल कौमिz ज़ालिमीन वसल मुल्लज़ीन ज़लमू मुनकलिबीन यनकलिबून. આમાં એ મુબારક રમઝાન આપણને નસીબ થયું છે. ખરેખર આપણે નસીબદાર છે કે આ મહિનાની અંદરમાં આપણે દાખલ થઈ ગયા, અલ્લાહના મહેમાન બની ચૂક્યા. બસ આપણે દુઆ કરીએ કે અલ્લાહ આપણને તાકાત આપે, શક્તિ આપે, સલામતી આપે, કુવત આપે, સમજદારી આપે, તૌફીક આપે કે આપણે આ મહિનાને
એવી રીતે પસાર કરીએ કે જેવી રીતે અલ્લાહને જોઈએ છે, અલ્લાહને પસંદ છે, ઇમામ રાજી થાય આપણાથી કે આમાં બરકત આપણે હાસિલ કરીએ, અલ્લાહની રહેમત હાસિલ કરીએ અને અલ્લાહની મગફિરત તોબા પણ હાસિલ કરી શકીએ. આ મહિનો એવો છે. એ મહિનામાં તો આપણને અલ્લાહનો જિક્ર કરવાનો છે, દુઆ પડવાનો છે, કુરાન પડવાનું છે અને ઇબાદતો કરવાની છે, એકબીજાની મદદ કરવાની છે, એકબીજા સામે જોવાનું છે, એકબીજાને સાથે મોહબ્બત રાખવાની છે. ખાસ કરીને આ મહિનો છે કે આપણી વચ્ચે મોહબ્બત રહીએ, સંપ રહીએ, આપણે વચ્ચે અહીંયા જમાતની અંદરમાં એકતા રહીએ. જ્યાં સંપ હોય ત્યાં જંપ હોય, દુનિયા પહેલા ફર્ક. તો આ સંપ ના હોય તો બધી છૂટી જાય, બેકાર છે. સંપ હોય ને કોઈને ન દગાવી શકે, કોઈ દગાવી ન શકે. જો સંપ હોય ત્યારે દગી જાય, ત્યારે સંપ ન હોય ત્યારે જ બધું દગી જાય. સંપ હોય તો કોઈ તોડી ના શકે, તોડી ના શકે. આની જરૂર છે સંપ. તો આ સંપ એકતા આપણા વચ્ચે અહીંયા જેવી રીતે આજે આપણે પસાર કર્યા એવી રીતે એનાથી સારી રીતે પણ માય રમઝાન આખો પસાર થાય. બાકી નથી 29 દિવસો છે આ મહિનો છે ને, આ મહિનો 300 છે, યાદ રાખજો. તો આપણને આ મહિનો જે નસીબ થયો છે તો સરખી રીતે પસાર કરી. ખબર નથી આવતા વર્ષ આપણે નસીબ થાય કે ન થાય. આપણે પહેલા એ લોકો જ હતા કે વિચાર કરતા હતા કે મેં રમઝાન બનશે, ના મળ્યું, આયલા ગયા હમણાં જ આયલા ગયા. માય રમઝાન પહેલા જ આયલા ગયા અમુક તો ના મળ્યું. બંને જો છે માય રમઝાનમાં પણ નાના આયલા જાય કાંઈક મળી ગયું. આપણે દુઆ કરીએ. આ શબે જુમા છે, આજે આ પહેલી શબે જુમા છે માય રમઝાન મુબારકની. આ એવો મહિનો છે તમે જો આખી દુનિયાની અંદર, આખી દુનિયામાં કે માણસો માય રમઝાનમાં કેટલા થઈ છે. તમે એમાં મક્કા જાઓ ને, મક્કા તો હજમાં જાઓ ને, મક્કા હજ ઈ જ અરબ છે, ઈ જ અરબ હજમાં હમણાં જાઓ તમે, હમણાં ઈ જ ગઈકાલે તમે જોયા ને હજમાં, ઈ જ આજે તમે જોશો તો ઈ નહીં હોય, બીજો હશે. તમારા હાથ પકડીને લઈ જશે, હાલો ઇફતાર કરવા, હાલો. એ ગઈકાલે તમને ધક્કો દેતો હતો, આજે તમારો હાથ પકડશે. આ માય રમઝાનમાં આ ખૂબી છે, આ ખૂબી છે. ફ્રાન્સની અંદરમાં જે લોકો છે મુસલમાનો, એ ખાસ કરીને માય રમઝાન में लोग कोंजे मांगता હોય કે જેથી કામ કરી શકે, પ્રકાશ આમાં હા છે માય રમઝાન. આ ખૂબી છે. માણસો અજબ થઈ છે. મુસલમાનો ઉપર જેટલા ખાર રાખતા હોય ભલે રાખે, પણ એ અજબ થાય છે કે આ 1.5 મિલિયન મુસલમાન છે, 2 મિલિયન કમાલ કરે છે રોઝામાં. અમેરિકથી લઈને જાપાન સુધી રોઝા રાખે છે. ગરમીમાં રોઝા રાખે, ઠંડીમાં રોઝા રાખે, લાંબા દિવસ હોય રોઝા રાખે, ટૂંકા દિવસ હોય રોઝા રાખે. ખાવાનું હોય તો રોઝા રાખે, પાલેસ્તીનમાં ભૂખ હોય તો રોઝા રાખે, લીબાનની અંદર લડાઈ હોય તો એ માણસ રોઝા રાખે. એ જ રોઝા છે જે ઈરાનને બચાવ્યું છે. યાદ રાખજો, ઈરાનને બચાવ્યું. ભલે જેટલો બોયકોટ થયો પણ માણસો રોઝા રાખીને પણ પોતાના દેશને બચાવ્યા છે. જેના પાસે રોઝા જેવી તાકાત હશે ને કોઈ દગાવી નહીં શકે. બસ આપણે દુઆ કરી કે જે લોકો હાજર છે, જે લોકો હાજર નથી, ગેરહાજર છે, બધાની હાજરને અલ્લાહ કબૂલ ફરમાવે. જે કોઈ બીમાર હોય અલ્લાહ દરેક બીમારીમાંથી પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. જે લોકો રોજગાર, ધંધો, કામ કરી રહ્યા છે અલ્લાહ એ લોકોના કામની અંદર બરકત અતા કરે. આપણા જેટલા બગડેલા કામ હોય, જેની અંદર ખરાબી હોય, અલ્લાહ એ બધા કામને સુધારી આપે અને ખરાબીઓને દૂર કરી આપે. આપણી ઓલાદને આપણે પણ અલ્લાહ હંમેશા સિરાતે મુસ્તકીમ ઉપર કાયમ રાખે. આપણા ગુનાહોને અલ્લાહ માફ કરી નાખે આ મહિનાની અંદરમાં. અને આપણા મોમિની, આપણા મરહુમો, મોમિની, મોમિનાત, આપણા મા બાપ, સગાવાળા બધાય જે મરહુમ થઈ ગયા છે એ લોકો પણ નાના મોટા ગુનાહોને અલ્લાહ માફ કરી આપે. એ લોકોને જન્નતમાં ઉમદા દરજ્જા કરે. એ લોકોની અરવાઓને અલ્લાહ રજા આપે કે અહીંયા આવે, કુરાન ખાનીમાં આવે, ઇફતારમાં આવે. ઇફતારનો વખત એ છે, બદલીસ લંબાવી નથી, કઈ દો તો તમને કહેશે. ઇફતારનો વખત એ છે ને શહેરીનો વખત જેમાં દુઆ કબૂલ થાય છે. યાદ રાખજો, જેટલો ટાઈમ છે રમઝાનનો, પણ ઇફતારના વખતમાં જલ્દી દુઆ માંગો. ખાઓ નહીં પહેલે, ઉતાવળ ખાવાની, દુઆ માંગી દો. કે ભૂખ છે ને પેટમાં, ખાલી છે પેટ, તમે પેટ ખાલી છે ને દુઆ માંગો છો ખુદા પાસે. ખુદાને કહે છો કે તારા થકી હું આજે પેટ ખાલી છે ને તારા પાસે દુઆ માંગુ છું, તું મારી દુઆને કબૂલ કર. હા, શહેરીના વખતે જ્યારે કે હું રોઝા માટે ખાઉં છું, કાલે રોજો રાખવાનો,
એ વખતે પણ દુઆ માંગો, અલ્લાહ કબૂલ કરે છે. કેટલી દુઆ છે ને શેરીમાં પડવાની છે, દુઆ અબુ હમઝા શેમાલી છે, દુઆ શહેર છે, એ બધા એમાં પડવાની છે. એ શેરીના વખતે આપણે તો આંખમાં નીંદર વળી જાય, અત્યારે દુઆ કબૂલ થાય છે. ઇફતાર વખત દુઆ કબૂલ. ઉતાવળ ન કરો, ખાવાનું તો મળશે કે ભાગવાનું નથી. કર્યા છે તો આપણા માટે, શું કામ ઉતાવળ કરો? ક્યાં જવું છે? પણ દુઆ માંગી, દુઆ છે, દુઆ માંગી. બસ આપણે દુઆ કરીએ કે ઇમામે ઉજ્જતને જલ્દી જલ્દી અલ્લાહ જરૂર ફરમાવે, એના મદદગારો અંસારોની અંદર આપણને સામેલ કરે. આપણા અમાલો જો આ માહ રમઝાન એને ખિદમતમાં જાય તો કબૂલ થાય, અને ઇમામને રોવું ન પડે આપણે અમાલો જોઈને, બલકે ખુશ થાય, અલ્લાહ પાસે દુઆ કરે કે આના અમાલને કબૂલ ફરમાવે. બસ આપણે મરૂમોને યાદ કરીએ, એક સૂરે ફાતિહા પઢી આપણે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન અર્રહમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين اللهم صل على